હાલો મિત્રો, તો ઘણા સમય સુધી આપણે બહારનું શૂટિંગ કાંઈ ઉતાર્યું નથી ને બહારનો વિડીયો પણ તમને લોકોને બતાવ્યો નથી. તો આજે હું તમને ખોડિયારમાંના મંદિરે લઈ આવી છું અને ખોડિયારમાંના મંદિરે બહુ સરસ નજારો છે અને બહુ સરસ નદી પણ છે. અહીંયા ખૂબસૂરત બધું જોવા મળે છે. તો તમને લોકોને હાલો આજે ખોડિયારમાંનો નજારો બતાવી દઉં. ચાલો તો મંદિરે જાય પહેલા તમને લોકોને નદી બતાવી દઉં. તમે જોઈ શકો આ નદી છે. હાલો તો જો આપણે ફાઇનલી અહીંયા ગેટે પૂગી ગયા છે. આ ગેટ છે, તમે જોઈ લ્યો. અહીંયા આપણે ચંપલ કાઢી નાખવાના છે, કેમ કે આગળ સુરાપુરા બાપાની ડેરી એક આવે છે. તો ચંપલ આપણે અહીંયા ગેટે જ ઉતારવાના છે. તો ચાલો હવે આગળ આપણે જઈએ. અહીંયા આપણે જો સુરાપુરા બાપાનું મંદિર છે, તમે લોકો જોઈ લ્યો અને દર્શન પણ કરી શકો. હાલો તો જો આપણે ફાઇનલી ખોડિયારમાંના મંદિરે પહોંચી ગયા છે. પણ પેલા આપણે દર્શન નથી કરવા, પેલા તમને લોકોને અહીંનો નજારો બતાવી દઉં. સરસ ખૂબસૂરત નજારો છે આ મંદિરે અમારા ખોડિયારમાં. તો જો આ હતું અમારા ખોડિયારમાંનું મંદિર અને આ અમારા કુળદેવીમાં છે. અમારા કુળદેવીમાં અત્યારે આ નદીના કાંઠે બેઠા છે અને અમારા ઘરથી થોડુંક છેટું થાય છે. અને ઘણા લોકો અહીંયા આરતી કરવા આવે છે. આરતી આપણે સાંજ સવાર થાય છે અને રવિવારે તો ઘણા લોકો હોય છે. અહીંયા આરતી કરવામાં ઘણા આવે છે, ગામના લોકો આવે છે અને ગામના ઘણા લોકો માને છે હોતન. અને આ અમારા અહીંયા કુળદેવીમાં બેઠા છે અને આ મંદિર હમણાં અમે નવું બનાવેલું છે. અને પહેલે નીચેની જે પેલા મૂર્તિ બતાવી હતી કે એ અમારે પેલા પાણીમાં હતી અને હવે અત્યારે આ પાણીમાં જો મંદિર બનાવ્યું છે. અને મંદિર પેલા કોઈ દી ડૂબતું નહીં અને હવે તો માતાજીની રજા થઈ ગઈ છે એટલે સારું મંદિર આપણે બનાવી લીધું છે. તો હાલો જો આપણે ઘરે આવી ગયા છે અને તમને લોકોને આજે તો જો બહારનો વિડીયો અમે બતાવ્યો હતો. માતાજીના દર્શન પણ કરાવ્યા અને ખોડિયારમાંના મંદિરે જે કાંઈ નજારો હતો એ તમને લોકોને આજે બતાવ્યો. અને હજી પણ ઘણી જગ્યાએ નજારો ઘણી જગ્યાએ જોવાનો છે. તમને લોકોને આગળ જેવો ટાઈમ મળશે અમે તમને લોકોને બતાવશું. ત્યાં લગન અમને પ્લીઝ થોડોક સપોર્ટ કરતા રહેજો. અને જો આજનો વિડીયો કંઈક આપણે આવી રીતે બનાવ્યો છે, સારો લાગ્યો હોય તો આગળ શેર કરી દેજો, લાઈક કરી દેજો અને નાની એવી કમેન્ટ કરી દેજો. અને નવા કોઈ આપણા વિડીયો જોતા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરી આપણે કાલ મળશું. બધાને જય માતાજી. ત્યાં લગન.